આ આખો જે ગેમ ઝોન હતો એના આખરે આગ લાગવાના કારણો જો સમજવામાં આવે ને તો ઘણા એવા કારણો હતા. અમદાવાદના ટીઆરપી મોલમાં લાગેલી આગથી સમજો આખી સમગ્ર ઘટના. રાજકોટમાં જે આગ લાગી હતી તેને લઈને આગના કારણો જો જોવા જઈએ, રાજકોટના ગેમ ઝોનમાં ઘણા એવા કારણો હતા જેના કારણે આગ પ્રસરી. એક તો ત્યાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું, તેને લીધે પણ આગ લાગી. પેટ્રોલ ડીઝલનો જથ્થો જે મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હતો એનાથી આ આગ પ્રસરી ગઈ. 23મી માર્ચની વાત કરવામાં આવે, 23મી માર્ચે અમદાવાદના ટીઆરપી મોલમાં પણ આગ લાગી હતી. ગેમ ઝોન બનાવતા પહેલા વપરાતું મટીરિયલ જે આગને આમંત્રણ આપવા સમાનનું આ મટીરિયલ હોય છે, જે સીટ વાપરવામાં આવે છે, સાથે સાથે જે રબરની વસ્તુઓ વાપરવામાં આવે છે, ઘણી એવી વસ્તુઓ ગેમ ઝોનમાં વપરાતી હોય છે કે જે આગને લગાવવા માટે કારણભૂત હોય છે, પ્રસરાવવા માટે કારણભૂત હોય છે. રાજકોટના કાલાવાડ રોડ પર લાગેલી આગમાં એસઆઈટી પોતાનો રિપોર્ટ સોંપે તેની પહેલાં એબીપી અસ્મિતા પાસે કેટલીક મહત્વની માહિતીઓ આવી છે. આ ગેમ ઝોન હતો, તેનું સ્ટ્રક્ચર અને તેની સાથે ધુમાડો ન નીકળી શકવાના ડિઝાઇનના કારણે સૌથી મોટો મૃત્યુઆંક અત્યાર સુધી નોંધાયો છે. ગેમ ઝોન જ્યારે બનાવવામાં આવતું હોય છે ત્યારે તેની અંદર કયા પ્રકારની ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, આ દ્રશ્યો અમદાવાદના ટીઆરપી મોલના કે જેમાં આગ લાગી હતી અને તે વખતે પણ લગભગ 150થી 200 જેટલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આખું જે મટીરિયલ અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે, તમામ મટીરિયલ એ પ્રકારનું છે કે જે આગને સીધી રીતે પોતાની તરફ ખેંચતું હોય છે. લાકડું, તેની સાથે મેટલ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક, થર્મોકોલ સહિતની જે ચીજ વસ્તુઓ છે તે અહીંયા આગળ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. અને એટલું જ નહીં, વાયરો પણ ખુલ્લા અમુક સ્થળો પર હજી જોવા મળી રહ્યા છે. આ એક ઉદાહરણ છે જ્યારે કોઈ પણ ગેમિંગ ઝોન બનતો હોય છે ત્યારે તે બનતા પહેલાં કઈ રીતના મોતનો પ્રવેશ દ્વાર બનતો હોય છે. આ દ્રશ્યો જુઓ, જે કેસેટ એસી અહીંયા આગળ લગાવવામાં આવેલા છે, ત્યાંથી લઈ અને અલગ અલગ જે ઉપકરણો લગાવવામાં આવેલા છે તે તમામના વાયર અહીંયા આગળ હજી પણ ખુલ્લી હાલતમાં છે. એ એટલા માટે કારણ કે આગ લાગ્યા બાદ તેની કામગીરી બંધ હતી. પણ એબીપી અસ્મિતાનો એક પ્રયાસ છે અને એસઆઈટીની જે ટીમ પોતાના રિપોર્ટમાં જે બાબતો ટાંકવાની છે તેને લઈને એબીપી અસ્મિતા આપણે બતાવી રહ્યું છે કે કઈ બાબતો અને શા માટે તેનો ઉલ્લેખ આમાં કરવામાં આવશે. એટલું જ નહીં, ગેમ ઝોન શરૂ કરતાં પહેલાં જે રાજકોટના ગેમ ઝોનના સંચાલકો છે તેમના તરફથી વાયરિંગની પેનલ બાકી હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવશે. આ એક્સક્લુઝિવ એક માહિતી એબીપી અસ્મિતાને મળી છે. અને ધુમાડો ન નીકળવાની જગ્યા સૌથી મોટું કારણ બની આ મોટા મૃત્યુઆંક પાછળની. અને આ જ ઘટનાનું પુનરાવર્તન દર આગમાં થતું હોય છે અને તેની સૌથી મોટી સાબિતી અહીંયા આગળ છે કે જે ટીઆરપી મોલના 5મા માળે આગ લાગી હતી ગેમ ઝોનમાં, તેમાં પણ એક પ્રકારની પરિસ્થિતિ હતી. અને તે વખતે પણ અહીંયા આગળ જે કાચ છે તે તોડવા પડ્યા હતા કારણ કે અહીંયા આગળથી ધુમાડો ક્યાંય બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. તે વખતે 200 લોકોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા અને છોકરીઓનું પીજી જે નીચે ચાલી રહ્યું હતું તે છોકરીઓને પણ સલામત રીતે ઉતારવામાં આવી હતી. પણ ધુમાડો બહાર ન નીકળવાની કારણે ગૂંગળામણ થવાની પરિસ્થિતિમાં સૌથી વધુ લોકોના જીવ ગયા હોવાનું એસઆઈટી પોતાના રિપોર્ટમાં ટાંકી શકે તે પ્રકારની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે. અને તેના જ કારણે હાલ ટીઆરપી મોલ અમદાવાદ શહેરમાં આવેલો છે, તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું. કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલા ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ સરકાર તરફથી અલગ અલગ ગેમ ઝોનમાં તપાસ કરવા માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને આદેશ કરવામાં આવ્યા છે. અને હાલ અમે છીએ અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલમાં. એક મોલમાં આગ લાગ્યા બાદ તેની પરિસ્થિતિ કયા પ્રકારની થતી હોય છે તેનો અંદાજ આ મોલ ઉપરથી લગાવી શકાશે. આ દ્રશ્યો અહીંયા આગળના ટીઆરપી મોલમાં આવેલો આ જે ગેમિંગ ઝોન છે, સ્કાય ટ્રેમ્પોલિન, તેમાં 23 માર્ચ 2024ના રોજ આગ લાગી હતી. સદનસીબે આ આગમાં કોઈ દુર્ઘટના તો નહોતી થઈ, પરંતુ અહીંયા આવતા એક અજીબ પ્રકારનો સન્નાટો હજી પણ વર્તાઈ રહ્યો છે. અને તેની સાથે એ વખતે જ્યારે આગ લાગી હતી ત્યારે ફાયર વિભાગે 200થી વધુ લોકોના રેસ્ક્યુ અહીંયા આગળ કર્યા હતા. જોકે આ જે ગેમ ઝોન છે તેમાં હજી પણ કામગીરી ફરી શરૂ કરવામાં નથી આવી કારણ કે અલગ અલગ લાયસન્સની પ્રક્રિયાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ તેની પ્રવૃત્તિ પર રોક લગાવી છે. આખો જે ગેમ ઝોન છે તેને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. અંડર કન્સ્ટ્રક્શન આ ગેમ ઝોન હતો અને તે વખતે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો કારણ કે ફાયર વિભાગ તરફથી અલગ અલગ ઉપકરણો છે તેની મદદ લેવામાં આવી હતી, ચાહે સ્નોર્કલ ક્રેન હોય કે અન્ય ફાયરની મશીનરી હોય તેની મદદથી બચાવેલા લોકોને અહીંયા આગળથી ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. આજુબાજુમાં પીજી પણ ચાલી રહ્યા હતા, જેમાં રહેતી યુવતીઓ છે તેમાં પણ નાસભાગ મચી હતી અને તે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ફાયર વિભાગ તરફથી જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સ્થળ પર આગ લાગી હતી તે વખતે
તે ગેમ ઝોન ચાલુ ન હતો, પરંતુ રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગ લાગી તે વખતે ગેમ ઝોન ચાલુ હતો અને નાના બાળકોની ચીસોથી તે ગેમ ઝોન છે તે સંભળાતો હશે લોકોને પણ, કારણ કે જે રીતના આખી ઘટના થઈ અને તેમાં વિકરાળ ગરમી અને તેમાં આગે જે સ્વરૂપ ધારણ કર્યું તેને જોતાં આ ટીઆરપી મોલના દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે કે તે આગ કેટલી વિકરાળ હશે. જોકે સરકારના આદેશ બાદ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમો અલગ અલગ મોલમાં તપાસ કરવા પણ નીકળશે અને તેની સાથે ગત મોડી રાત્રે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તેમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસરને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આવેલા મોટા મોલ અને તેમાં ચાલતા ગેમિંગ ઝોન છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમો આજે પહોંચશે અને અલગ અલગ રીતની ફાયર એનઓસી અને તેના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે નહીં તેને લઈને તપાસ શરૂ કરાશે. કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.